એની પાછળનું કારણ જ આ રસી. એ વખતે યવનોનું રાજ્ય, યવનોનું સામ્રાજ્ય. જો સવારના પોરમાં કોઈના ઘરમાં ઘંટડી સંભળાય, આમ ભગવાનની આરતી થતી હોય અને આમ ઘંટડી સંભળાય ને, તો એના ઘરમાં ગાયનું લોહી છાંટે, ગાયનું માંસ નાખી દે, એટલે કર ભક્તો. કારણ કે આપણે જ્યાં ગાય ગૌ માંસ હોય ને ત્યાં કોઈ દિવસ સારું કામ થાય. એટલે આપણે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર થાય અને ગૌ હત્યા બંધ થાય એના માટે આપણે પ્રયત્ન કરવાનો છે. જે દેશમાં ગૌ માંસ અને ગૌ રુધિર એ વર્જિત છે, એ દેશમાં આજે લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં ગૌ હત્યા થઈ છે. પછી શું કરવું? વૈષ્ણવ વિચાર કર્યો કે સવારમાં વહેલા જાગી ટંકોરી વગાડીએ ત્યાં તો સીધા આપણા ઘરે ગૌ માંસ નાખી જાય છે, ગાયનું લોહી નાખી જાય, આપણને ભ્રષ્ટ કરે છે, અભડાવે છે. એટલે એક કામ કરો, આપણે વહેલા જાગી અને છાનામાના કરો. તેમ છતાં ઓલી ધજા હોય, આ હોય, તો સમજી અને ભ્રષ્ટ કરે તો શું કરું? તો કે સામાન્ય મકાન જેવી હવેલી બનાવી, મકાન જેવી, એને શિખર નહીં, એને ધજા નહીં, કાંઈ નહીં, મકાન જેવી. આપણો જેમ કેમ જૂના જૂના બંગલા હોય એવી રીતની હવેલી, અને ત્યાંથી હવેલી સંપ્રદાય આપણા ગોકુળ મથુરા ઉપર એટલા ચડાઈ થઈ. અને એ વખતે એમ કહેવાય કે ભગવાન રાજસ્થાનમાં આવ્યા, જયપુરમાં આવ્યા. એનાથી આગળ વાત કરું, શ્રેષ્ઠ કાકરોલી આવ્યા શ્રીનાથજી ભગવાન. ગિરિકંદરાઓમાં સમતાના વિચાર તો કરો, આવા આક્રમણ હતા એ વખતે સમુદાય. એટલે કે હે રાજન, હું જ્યાં યજ્ઞ કરું છું ત્યાં રાક્ષસો મને હેરાન કરે છે, એટલે માંગણી કરવા આવ્યો છું. અરે માગો માગો મહારાજ, આજ મારા આંગણે આવ્યા છો, જે તમારી ઈચ્છા હોય તે માગો. એટલે કહે છે, રામ લક્ષ્મણ 4 ભાઈઓ ઉભા છે ને, એમાં પેલા રામ લક્ષ્મણ છે, એની સામે આંગળી ચીંધીને કહે છે, અનુજા સમેત દેહુ રઘુનાથા રાક્ષસોને મારી હું તમને પાછા આપી દઈશ, બંને પુત્રોને. અનુજ સમેત દેહુ રઘુનાથા તો રામ 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 કરતા મહારાજ. જેમ પવનનો ઝપાટો આવે, કેળનું ઝાડ મૂળમાંથી ઉગડીને ધરતી ઉપર પડે, એમ દશરથજી પડી ગયા, બેભાન થઈ ગયા. ચાકરો પાણીનો જગ લઈને આવ્યા, પાણી છાટ્યું, પાણી પીવડાવ્યું. મહારાજ બે હાથ જોડીને કહે છે, મહારાજ આ શું કહ્યું રે મુનિ વરતમે, વેણ બાણ સમાન કડવું વચન આવું કાઢતા, દયા આવી નહીં લગાર. આ શું કહ્યું રે મુનિ વરતમે. તમારે જોઈએ તો અયોધ્યાનું રાજ આપી દઉં, તમારે જોઈએ તો લશ્કર આપી દઉં, હાથી દળ, અશ્વદળ, પાયદળ, ત્રણે પાંખ આપી દઉં, પણ હું તમને રામ નહીં આપું. વિશ્વામિત્રજી ક્રોધ કરીને કહેવા લાગ્યા કે હે રાજન, મારે કાંઈ તારી જરૂર નથી, અશ્વદળની, પાયદળની, હાથીદળની. મારે તો રામ લક્ષ્મણની જરૂર છે. રાજન, તારા કુળમાં કેવા કેવા રાજા થયા. હરિચંદ્ર સત્યને ખાતર કાશીની બજારમાં વેચાઈ ગયા. શિબી રાજા એક હોલાના માટે પોતાના શરીરના માંસના ટુકડા કરીને એને તાજવામાં રાખી. રંતિદેવ નામના રાજા થયા. બહેનો, એને આખા કુટુંબને નરકમાં નાખ્યો, આખા કુટુંબ, પોતાના પરિવારને, અને જેટલા નરકના જીવાત